ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આર્થિક તંગીનો થવા જઈ રહ્યો છે અંત, મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકો બનશે કરોડપતિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરેલા રહેશે। હાલના સમયે તમારા ઘરમાં કોઈ ખાસ સંબંધીના આગમનથી તમારા જીવનમાં ખુશીઓ બમણી થઈ જશે। તહેવારોની તૈયારીમાં વ્યસ્ત રહેશો। કોર્ટ કચેરી સંબંધિત બાબતોમાં સાવધાની રાખો। દુકાનદારોને ઘણો ફાયદો થશે। નોકરી અને ધંધાના લોકો લાંબી ચર્ચામાં વ્યસ્ત રહી શકે છે। ભાઈઓના સહયોગથી વેપારમાં ગતિ આવી શકે છે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજથી તમારા સારા દિવસો શરૂ થઈ રહ્યા છે। આવકના સ્ત્રોત વધશે અને અટકેલા કામ સમયસર પૂરા થશે। જો તમે ગરીબ અને નિસહાય લોકોને મદદ કરશો તો તમે જેટલી ઝડપથી પ્રગતિ કરશો। જો તમારું કોઈ કામ ભાગીદારીમાં હોય તો ફાયદો થઈ શકે છે। વ્યાવસાયિક જીવનમાં સારી તકો મળવાથી પ્રગતિ થશે। પરિવારના સભ્યો સાથે મતભેદ તમને દુઃખી કરી શકે છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે મેલડી માંગની પૂજા કરો, તેનાથી તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે। અનૈતિક કાર્યોથી દૂર રહો। ખરીદીને કારણે ખર્ચનું પ્રમાણ વધશે। સમર્પણ સાથે વારંવાર કરવામાં આવેલ પ્રયત્નો તમારા માટે આનંદદાયક રહેશે। તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે। તહેવારની ખુશીમાં તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાથી તમે બીમાર પણ પડી શકો છો। નાણાકીય લાભની સાથે તમે વ્યવસાયમાં સંતોષ અને મુક્તિનો અનુભવ કરશો। કર્ક રાશિ વિશે વાત કરીએ તો તમે તમારી મહેનત અને સ્પષ્ટ સંદેશાવ્યવહારથી તમારા વેપારી વિરોધીઓને ખતમ કરશો। મંગળવાર તમારા જીવનમાં નવી ખુશીઓ લઈને આવશે। પરિવારમાં ધાર્મિક કાર્યો થશે। પતિ પત્ની વચ્ચેની લડાઈ માનસિક તણાવનું કારણ બની શકે છે। પાણીની જેમ પૈસાનો સતત પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધો પેદા કરી શકે છે। તમારું કાર્ય પૂર્ણ થશે, પરંતુ તમને તમારી સફળતાનો શ્રેય નહીં મળે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે બેરોજગારોને નોકરીની તકો મળી શકે છે। પારિવારિક જીવન સુખી રહેશે। તમારા કાર્યક્ષેત્રમાં સારું કામ કરવાથી તમને સન્માન મળશે। સ્વાસ્થ્યમાં સુધારો થશે। અજાણ્યા લોકોથી પર્યાપ્ત અંતર જાળવો। પરિવાર સાથે નવી યોજનાઓ બનાવશો। સમય જેમ જેમ આગળ વધશે તેમ તમારો આત્મવિશ્વાસ વધશે। દૂર રહેતા મિત્રો અને પ્રિયજનો સાથે વાતચીત ફાયદાકારક સાબિત થશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે હાલનો સમય ખૂબ જ શુભ રહેશે। જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયાસ અને રાહ જોઈ રહ્યા છો તેમાં તમને જબરદસ્ત સફળતા મળશે। સરકાર વિરોધી વૃત્તિઓના કારણે સમસ્યાઓ ન સર્જાય તેનું ધ્યાન રાખવું। સંઘર્ષની સંભાવના છે। કામ પર ધ્યાન આપવાને બદલે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। કામકાજમાં સુધારો જોવા મળશે। આર્થિક યોજનામાં બદલાવ આવશે। તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ હાલના સમયે પોતાના વિરોધીઓથી સાવધાન રહેવું પડશે। સમજી વિચારીને લીધેલો નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થશે। તમને પ્રોત્સાહક માહિતી મળશે। જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે। ધીરજ અને હિંમત જાળવી રાખો। તમારું મન સકારાત્મક રહેશે। પૈસા સંબંધિત મામલાઓનો ઉકેલ આવી શકે છે। તમારા દ્વારા બનાવેલી યોજના અસરકારક સાબિત થશે। સારી ઊંઘ ન લેવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે।
વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ હાલના સમયે જોખમી કામ કરવાથી બચવું પડશે. વિવાહિત જીવનમાં સુસંગતતા રહેશે. પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે. પૈસાની વધુ આવક થઈ શકે છે. થોડી મહેનતથી જ કામ પૂરા થશે. બહુ જલ્દી તમને તમારો ખોવાયેલો પ્રેમ મળી જશે. તમે રોજિંદા કાર્યોમાં અટવાયેલા રહેશો અને તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. તમારી જાત પર નિયંત્રણ રાખો, શાંત રહો અને દરેક સાથે પ્રમાણિકતાથી વર્તો. ધન રાશિ વિશે વાત કરીએ તો હનુમાનજીની કૃપા તમારા પર સૌથી વધુ બની રહેશે. જેના કારણે તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થશે અને તમને મોટી સફળતા મળશે. તમને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. સ્પર્ધામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો કહી શકાય. તમારી ઉર્જા નકામા વિચારોમાં વેડફશો નહીં, તેના બદલે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો. તમે એવી પરિસ્થિતિનો સામનો કરી શકો છો જેને તમે ન ઈચ્છતા હોવા છતાં પણ સ્વીકારશો. મકર રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. વ્યાપારી દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે. પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે. તમારી પાસે પૈસા કમાવવાની સારી સમજ છે પરંતુ તમે તેનો લાભ નથી લઈ રહ્યા. બહારનું ખાવાનું ટાળો, નહીં તો પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે. વિદેશમાં રહેતા તમારા સ્વજનોના સમાચારથી તમે ખુશ રહેશો. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને હાલના સમયે તેમના બાળકો તરફથી નવા સારા સમાચાર મળવાની સંભાવના છે. તમામ પ્રકારના પડકારોને પાર કરીને તમે સફળતાના નવા રેકોર્ડ સ્થાપિત કરવામાં સફળ રહેશો. તમે લાંબા સમય પહેલા જે રોકાણ કર્યું હતું તે હાલના સમયે સારો નફો મેળવવા જઈ રહ્યું છે. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. મિત્રની મદદથી આવકના સ્ત્રોતો વિકસિત થઈ શકે છે. મીન રાશિ વિશે વાત કરીએ તો મેલડી માંગની કૃપાથી તમારું ભાગ્ય ઝડપથી ચમકવા લાગશે. હાલના સમયે તમને કોઈ પરિચિત વ્યક્તિ પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પૈસા સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી તમને રાહત મળશે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો હાલના સમયે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. અપરિણિત લોકો માટે નવા સંબંધો આવી શકે છે. મિત્રો સાથે ઉગ્ર ચર્ચા કે ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખો. જમીન અને મકાનને લગતી યોજના બનશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.